ચેનલ ઓફ વડોદરા। સંખેડા તાલુકાના પીપળસટ ગામે ઓરસંગ નદીમાંથી રેતી ખનન કરતા રેત માફિયાઓ બેફામ બન્યા છે। ત્યારે ખાણ ખનીજ વિભાગે રેડ કરી ₹1,50,00,000નો મુદ્દામાલ કબજે લીધો છે। ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે, જેના ઉપર છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગે દરોડો પાડીને 6 ટ્રક અને 1 હિટાચી મશીન સહિત ₹1,50,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં સફેદ રેતીનો કારોબાર ધમધમી રહ્યો છે। રેતી માફિયાઓ બેફામ બનીને આ કારોબાર ચલાવી રહ્યા છે। સંખેડા તાલુકામાં આવા રેતી માફિયાઓ વધુ સક્રિય બન્યા છે, જેના ઉપર ખાણ ખનીજ વિભાગ તવાઈ લાવી રહ્યું છે। સંખેડા તાલુકાના પીપળસટ ગામની ઓરસંગ નદીમાં ધોળે દિવસે રેતી માફિયાઓ લીઝની હદ બહાર રેતી ખનન કરી રહ્યા હતા, જેની જાણ છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગને થતાં ખાણ ખનીજ વિભાગની ટીમે આજે વહેલી સવારે પીપળસટ ગામની ઓરસંગ નદીના પટમાં તપાસ હાથ ધરતા લીઝ બહાર રેતી ખનન કરતા 1 હિટાચી મશીન અને 6 ટ્રક સહિત ₹1,50,00,000નો મુદ્દામાલ ઝડપી પાડીને ગોલા ગામડી ચેકપોસ્ટ ઉપર લાવીને જપ્ત લીધી છે। મહત્વની વાત એ છે કે છેલ્લા 15 દિવસમાં જ છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી ખનન ઉપર ત્રીજી વખત દરોડો પાડીને રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે।